કચ્છના છારી દંડમાં વિશાળ સોલર પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે તે હું સ્થળ ઉપર જઈને જોયું અને લગભગ આજે તેને ત્યાં સ્થાનિકો વિરોધ કરતા હતા તેને લગભગ 1 વર્ષ થયું અને મારા સ્તરે પણ હું જેટલું થઈ ચૂક્યું તેટલું અનેક સ્તરે રજૂઆત કરી છે તેના વિશે આપણે વાત કરીશ અને મીડિયા માધ્યમો દ્વારા જણાવવા માગું છું કે સોલર જે 4000થી વધુ એકડમાં આવેલો છે તે સોલર પ્લેટો લાગશે અને તે મોટો પ્રોજેક્ટ બનવા માટે જે ભારે મશીનરી ચાલુ છે અત્યારે કાર્યરતમાં છે તેનાથી બહુ વ્યાપક વિશાળ નુકસાન થશે એ નક્કી જ છે છારી દંડને રામસર સાઇટ જે જાહેર થયેલી છે તેને ત્યાં જઈને હું જોયું કે રામસર સાઇટમાં જે જમીન છે તેને તે સેમ ટુ સેમ જમીન આપણે જે સોલર પાર્ક બની રહ્યો છે તે સેમ ટુ સેમ જમીન છે તેમાં કાંઈ અંતર છે નહીં એટલે નક્કી છે તે પણ ભૂગર્ભ જળ ભરવાનું કામ કરે છે અને રામસર સાઇટ પણ ભૂગર્ભ જળ ભરવાનું કાર્ય કરે છે પક્ષીઓ ત્યાં પણ ઉતરે છે અને આ જે સોલર પાર્ક બની રહ્યો છે ત્યાં પણ ઉતરે છે માત્ર અમુક એકડ જાહેર થયેલું હોય રામસર સાઇટ અને આ અમુક એકડ જાહેર થયેલું ન હોય તેથી આપણે તેને બગાડી ન શકાય વેટલેન્ડની વ્યાખ્યા તે જ છે કે જ્યાં છીછરું જે મીઠું પાણી અને ખારું પાણી ભેગું થાય અને જેમાં પક્ષીઓ આવીને બેસે ત્યાં ઈંડા મૂકે તેનું પ્રજનન સ્તર વધારે તે રીતના એને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ મળતું હોય છે અને તેના બધા પહેલેથી પરીક્ષણ થતા હોય છે અને તે જગ્યા પણ વેટલેન્ડ તરીકે જ છે IBH ઇમ્પોર્ટેડ બર્ડ હેબિટેટ તરીકે તો નોંધાયેલી છે જ જેથી કરીને આ સોલર પ્રોજેક્ટથી વ્યાપકપણે નુકસાન થશે અને મારા સ્તરે હું મુખ્ય સચિવ ગુજરાત રાજ્યને પણ રજૂઆત કરી છે અને વેટલેન્ડમાં જે આપણે ગાંધીનગરમાં જે વિભાગ બનેલો છે અને ન્યૂ દિલ્હીમાં જે વેટલેન્ડ ડિવિઝન બનેલું છે તેને પણ લેખિતમાં હિન્દીમાં ડ્રાફ્ટ બનીને લાવ્યો છે તેની માહિતી હું મીડિયા માધ્યમો દ્વારા આપને જણાવવા માગું છું તેમાં હું માંગણી મૂકી છે કે क्या परियोजना क्षेत्र इम्पोर्टेड बर्ड एरिया बर्ड हैबिटेट अथवा इकोलॉजिकली सेंसिटिव जोन का भाग है परियोजना का संचयी पर्यावरणीय प्रभाव क्युमुलेटिव इम्पैक्ट असेसमेंट रामसर आर्द्र भूमि पर क्या होगा परियोजना हेतु निर्माण एवं संचालन के दौरान प्रतिदिन एवं प्रतिवर्ष जल की कुल आवश्यकता कितनी होगी तथा जल का स्रोत क्या होगा क्या भूजल का दोहन किया जाएगा यदि हाँ तो उसका स्थानीय जल स्तर कुओं और आर्द्र भूमि पर क्या प्रभाव पड़ेगा परियोजना का लेआउट ड्रेनेज प्लांट वर्षा जल निकासी व्यवस्था एवं प्राकृतिक जल प्रवाह संरक्षण की योजना क्या है विद्युत ट्रांसमिशन लाइन विद्युत पोल सब स्टेशन एवं अन्य संरचनाओं से पक्षियों से टकराव एवं विद्युत घात का जोखिम कितना है प्रयुक्त किए जाने वाले सोलर मॉड्यूल उसकी सतह उसका अवशोषण क्षमता तथा स्थानीय सूक्ष्म जलवायु माइक्रो क्लाइमेट पर संभावित प्रभाव का वैज्ञानिक मूल्यांकन किया जाए परियोजना के कारण स्थानीय तापमान भूमि की नमी बेज जो होय जमीन में तेनी जळवाई रहेशे के पछी समाप्त थशे बाष्पीभवन दंड प्राकृतिक घास भूमियों पर संभावित प्रभाव का अध्ययन किया जाए परियोजना से प्रवासी पक्षियों के उड़ान मार्ग भोजन स्थलों विश्राम स्थलों एवं प्रजनन क्षेत्रों पर संभावित प्रभाव का विस्तृत मूल्यांकन किया जाए एटले आज मोटो सोलर पावर जे बनी जशे तो तेनो व्यापक असर थशे 110% जे एनुं कारण छे फलोदी जे राजस्थान में जिल्लो आवेलो छे सोलर प्रोजेक्टनो तेनाथी 4 થી 5 સેલ્સિયસ तापमान त्यां वधारो जोवा मळ्यो हतो हवे आपणे अहींया शियाळानो जे ऋतु होय छे तेमां ज वधारे पक्षीओ होय छे बहार विदेशथी आवता होय छे एटले ज विदेशथी पक्षीओ आवे एटले ज आंतरराष्ट्रीय आज कायदो बनेलो छे महत्व बनेलो छे रामसर साइटनुं ईरानना रामसर जे नानुं शहेर एक आवेलुं छे त्यां 1971 में लागे कंईक संधि थयेली छे अने तेनी लगभग कंईक 100 थी वधु देशो तेमां जोडायेला पण छे अने दर 3 वर्षे कंईक एनो बैठक पण थती होय छे अने जे आ रामसर साइट जाहिर थी ए कच्छ माटे बहु महत्वनी बात कहेवाय अने ते जे जग्या छे एनी बाजुमां जे 500 થી 1000 मीटर में जो सोलर पार्क आवे अने जमीन तो सेम टू सेम ज छे तेथी करीने आना लांबा गाळाना व्यापक शुं 4 થી 5 સેલ્સિયસ जो तापमान वधी जशे
તો ત્યાં પક્ષીઓનું આવશે ત્યારે એનું જે ગરમીનું તાપમાન વધારે હશે પાણીમાં તો પણ એમાં મહત્ત્વનો ભાગ થશે. પછી જમીન લાંબા ગાળે જો ગરમી આટલી જ રહી તો ભેજ જે શોષવાની જે પ્રક્રિયા છે જમીનની તે ભેજ નહીં શોષી શકે, એમાં નમી નહીં રહી શકે. માછલીઓ જે કેટલા ટેમ્પરેચરમાં જીવિત રહી શકે તે હમણાં હજી ઘણો સમય પહેલાં જે એક તળાવમાં હમણાં જ હજી મહિના પહેલાં મછલીઓ મરી ગઈ હતી તાપમાન વધવાના કારણે. તળાવનું પાણીનું બાષ્પીભવન પ્રક્રિયા છે. આ તમામ પગલુંને એકવાર બધી વૈજ્ઞાનિક થઈ જાય જાંચ, એના પછી જ આ સોલર પાર્કને આવી મંજૂરી આપવી જોઈએ. બીજી કોઈ પણ હોટલું કે રહેણાંક એરિયા માટે પાસ કરીએ તો હજી ઠીક હતું, પણ આનું સોલર જે 4000 એકડમાં આવશે, બાજુમાં કીરો ડુંગર આવેલો છે તેમાં કે જે હજારો વર્ષ જૂના એવા પથ્થરો છે તેને જીઓલોજિસ્ટને બધા આવતા હોય છે. આ અહીંયા જે લગભગ 100થી વધુ પ્રજાતિઓ હોય છે પક્ષીઓની વિદેશથી આવતી હોય છે. આટલી બધી મોટા જે સંભાવનાઓ છે, વન્યજીવ છે, દુર્લભ પ્રાણીઓ છે, તેના માટે આપણે અત્યારે ગુડખર છે લગભગ કેટલા હજારો એકડ આપણે ચિત્તા આફ્રિકાથી હમણાં લઈ આવી છે, હજારો એકડ આપણે એને ફાળવતા હોઈએ છીએ. બહુ સેન્સિટિવ હોય છે એમાં તાપમાનમાં વાતાવરણમાં બીજો ફેરફાર થાય તો આપણે 4000માં જે એકડમાં જે પ્રોજેક્ટ આવે તેનામાં જે વિચારણા શું ના કરી શકીએ? હજારો એકડ બીજા કોઈ પણ પ્રાણીને બચાવવા આપણે જાહેર કરી નાખીએ છીએ. એટલે મારી આ પ્રાર્થના પત્ર હું આપવામાં આવ્યો છે મારા તરફથી, તમામ જગ્યાએ મોકલ્યો છે. અને મીડિયા જે સ્ત્રોત જે બહુ મહત્ત્વનો સ્તંભ કહેવાય છે તેના દ્વારા હું જણાવવા માગું છું કે આ જગ્યા જે છે માલધારીઓ છે, ઊંટ, ખારાઈ ઊંટ કહેવાય છે, તેનું ચરિયાણ ભાગ છે તે પણ વિવિધ જગ્યાએથી જ્યાં ઘાસચારો બંધ થઈ જાય છે તો આ બધો અહીંયા જ આશરો લેતા હોય છે. તેથી આ જે બન્ની અને ફુલાઈની આજુબાજુનો જે મોટો વિસ્તાર છે બહુ સેન્સિટિવ છે, બહુ વન્યજીવ દુર્લભ વન્યજીવ છે. તેથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વેટલેન્ડમાં જે તમામ એન્વાયરમેન્ટ પર્યાવરણ માટે જે સેક્રેટરી છે તેને જ આ બધી જવાબદારી આપેલી છે. તેથી એમાં હસ્તગત કરે અને ડાયરેક્ટ બધા વૈજ્ઞાનિક જાંચ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આ પ્રોજેક્ટને વિચારણા હેઠળ રાખવામાં આવે તેવી મારી પ્રાર્થના છે. અને તમામ પક્ષીવિદ અને પર્યાવરણ માટે અને ત્યાંના સરપંચો 11 ગામોના વિરોધ દર્જ કરાવી ચૂક્યા છે તેની આ બધી પ્રાર્થના છે. अपने करियर को दे एक नई उड़ान। गुजरात की एकमात्र विश्वसनीय यूनिवर्सिटी यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। एडमिशन ओपन 2026। IBM, रोबोटिक्स, ड्रोन और AI इंटीग्रेटेड के साथ बीटेक, क्लाउड एंड डेवऑप्स विद IBM, BSc IT, एनिमेशन, VFX, डिप्लोमा, कंप्यूटर साइंस, मैनेजमेंट स्टडीज, साइंस, कॉमर्स और डिजाइन। 900 से भी ज्यादा बेड वाला अत्याधुनिक अस्पताल, ग्लोबल लेवल का स्पोर्ट्स कॉम्प्लेक्स और रिसर्च सेंटर की सुविधा, मॉडर्न लैब्स, एक्सपर्ट फैकल्टी और ग्लोबल कंपनियों में प्लेसमेंट के लिए विश्व स्तरीय विद्याधाम यानी संकल चंद पटेल यूनिवर्सिटी विसनगर गुजरात। बेटर एजुकेशन फॉर अ बेटर टुमारो। एडमिशन के लिए आज ही संपर्क करें 9736362020।